નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તોનું ઘોડાપુર મંદિર સવારે 4 કલાકે ખુલતાની સાથે જ ઉમટી પડ્યું। પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવારના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 કલાકે દર્શન માટે ખોલવામાં આવ્યા। દર્શન ખુલતાની સાથે શિવભક્તોની દર્શન માટેની લાંબી કતારો સાથે ઘોડાપુર ઉમટી પડ્યું। હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું। સોમનાથ મહાદેવને અદ્ભુત શણગાર અને પ્રાંત આરતીનો લાભ લઈ ભાવિકો ધન્ય બન્યા। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો શાંતિપૂર્ણ દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી, તો પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે। કૃતિકા બલસારા અને આમનું નામ છે હર્ષદ બિલ્લીમોરી, અમારા હસબન્ડ। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને અમને અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા માટે વેરાવળ આવ્યા છે। અમને બહુ જ સારું લાગ્યું, અહીંયા એકદમ તૃપ્ત થઈ ગયા અને અમે અત્યારે હમણાં ચાઇનામાં રહીએ છીએ ને અહીંયા ખાસ સોમનાથ દર્શન કરવા માટે આવ્યા છે અને જય સોમનાથ દાદા, બધાનું સૌનું ભલું કરો અને બધાનું કલ્યાણ કરો, બસ એ જ પ્રાર્થના છે। મંદિરે દર્શન કરે, અમે ગિરનાર પણ જઈને આવ્યા, અમે અહીંયા સારંગપુર જઈને આવ્યા। સરસ છે અહીંનું તો વ્યવસ્થા બહુ સરસ રીતે કરી છે, સારી રીતે લોકો લાઇનમાં જાય છે, ધક્કામુક્કી પણ નથી, મોબાઈલ અને બધું મૂકવાની વ્યવસ્થા પણ બહુ સરસ છે અને સારી રીતે બધા જાય છે અને દર્શન કરે છે। કંઈક વસ્તુ ખોવાતી નથી, કશું કોઈને પ્રોબ્લેમ પણ નથી થાય, એટલે બહુ સરસ છે એ રીતે। પ્રાર્થના કે અમારા પરિવારનું અને બાકી બધા જગમાં બધાનું ભલું કરતા રહો। અત્યારે બહુ બધી કુદરતી આફતો આવે છે અને કશું થાય જ છે નવું, એ બધામાંથી બધાને મુક્તિ આપો અને બસ આને સારું જ કરો, જન કલ્યાણ કરો, એ જ અમારી પ્રાર્થના છે ભગવાનને। मैं यहाँ, मेरा नाम अमृता परियार है और मैं मध्य प्रदेश मंदसौर ज़िले से आई हूँ और मुझे बहुत अच्छा लगा यहाँ आके। और श्रावण मास के पवित्र महीने में आप भी आइए और देखिए यहाँ और भगवान के दर्शन कीजिए। धन्यवाद। मंदिर की सब व्यवस्थाएं ठीक है, अच्छी है, प्लीज़ आइए और दर्शन कीजिए। है कुछ के मन्नत जल्दी पूरी हो जाए, जो मांगा हो और हो ही जाएगी।